ગયું. માઇક નથી. ઓકે, નઈમ સર મારો અવાજ આવે છે? આવે છે બોઈઝ, અવાજ આવે છે? હા દી આવે છે. ઓકે બેટા ચલો. હવે આપણે આજે એના વિકલ્પો ખાલી જગ્યા નું રિવિઝન કરવાનું છે. ચલો તો પેલી ખાલી જગ્યા કોણ વાંચે છે? ચલો બોઈઝ. આપણને ખબર છે કે આપણે ગૂગલ ફોર્મ ની અંદર આવા જ પ્રશ્નો મૂકીએ છીએ, એટલે દાખલા ને પણ મેં ખાલી જગ્યામાં અને વિકલ્પોમાં કન્વર્ટ કરી નાખ્યા છે. એટલે આ બધું જ તમને આવડવું જોઈએ બેટા. ચલો પેલી ખાલી જગ્યા અનસ. બહુપદી ખાલી જગ્યામાં બે ચલ છે. હવે અહીંયા આપણને 4 બહુપદી ઓપ્શનમાં આપેલી છે. તમે લોકો શું કરો છો ખબર છે બેટા? ઓપ્શન લખો છો ને ત્યારે ઓપ્શન બરાબર સાચા વાંચતા નથી. તમે જે ઓલા પીડીએફ માંથી પ્રશ્નો આવ્યા ને તેમાં જે ઓપ્શન ન હોય એ સિવાય નો આન્સર મૂકી દીધો છે. મેં અમુક ની અંદર 4 ઓપ્શન આપેલા હતા. તો ઘણા એ તો કેવું કર્યું હતું કે એના સિવાય નો આન્સર ક્યાંથી લઈ આવ્યા હશે કોને ખબર છે. હવે અહિયાં આપણને 4 ઓપ્શન આપેલા છે, તો એમાંથી એવું કીધું છે કે બે ચલ. ચલ શું કેવાય મેં તમને સમજાવ્યું તું બેટા. ચલ પદ કેને કેવાય? કોને કેવાય અનસ? નંબર્સ ને કે આલ્ફાબેટ એક્સ ને? ને ચલ કેવાય. એક્સ હા, ને તો આમાં કઈ બહુપદી માં બે ચલ દેખાય છે? બે અલગ અલગ ચલ હોય એવી કઈ બહુપદી છે જોવ તો? x² સી + 5y. 5y વેરી ગુડ ડી. બરાબર ને? જો સી ની ઓપ્શન અંદર લખો ને x જ છે. હે અત્યારે ડાયરેક્ટ આન્સર લખી લ્યો ને પછી ઓપ્શન લખજો. બરાબર બેટા? એટલે પેલા નો આન્સર શું આવશે બેટા? વિશે એ કઈ રીતને ફેરવોકમાં જ લખ્યું છે મેં તો સીધું. હે તો જગ્યા મૂકી દયો. જગ્યા મૂકી દયો. અત્યારે 3 ક્વેશ્ચન લખી અને સામે એનો આન્સર લખી નાખો. અને ઓપ્શન માટે જગ્યા છોડી દયો. બરાબર? 2 લાઈન મુકતા જાઓ બેટા. ઓકે. એટલે આપડું કામ ઝડપથી થાય. તમે પછી ઓપ્શન ને બધું લખવા બેસશો તો બહુ વાર લાગશે. એ તમે ઓપ્શન ન લખે તો હાલે ને? હા પછી ઓપ્શન ન તમારી લખે તો પીડીએફ તો છે જ તમારી પાસે બેટા. એમાંથી જોઈ લેજો ઓપ્શન. ઓકે. ચાલો બીજો ક્વેશ્ચન. આ પેલો સમજાઈ ગયો. એમાં બે ચલ છે એક્સ અને વાય. એટલા માટે આ બહુપદી ડી આવે. આ બધામાં એક્સ જ છે. જ્યારે આમાં એક્સ અને વાય બે ચલ છે. બરાબર? અલગ અલગ બે ચલ છે. ઓકે ચલો. બીજાનો જવાબ શું આવશે? x + 5. દ્વિપદી. આ બે માંથી આ 4 માંથી જો પેલું છે એ ત્રિપદી છે, બીજું છે એ પણ ત્રિપદી છે, સી છે એમાં જ 2 પદ છે અને ડી માં 1 પદ છે. એટલે આનો આન્સર કયો આવશે? કોણ કેશે મને બેટા? સી. સી વેરી ગુડ. ચલો ત્રીજાનો -5x² y ની 4 z3 માં પદ નો સહગુણક ખાલી જગ્યા છે. સહગુણક કઈ સંખ્યા છે જોવ તો? -5. -5. તો આ બધા કેટલા સહેલા પ્રશ્નો બીજામાં છે. સી આવે ને બીજામાં સી. હા. ત્રીજામાં હું કીધું? પેલામાં ડી, બીજામાં સી ને ત્રીજામાં ડી. ઓકે. ચલો આગળ જાવ. ઓકે. હા વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા. અહિયાં એક બહુપદી આપેલી છે. આ જે બહુપદી છે ઈ કેવી છે? એક ચલ છે, દ્વિચલ છે કે ત્રિચલ છે? જો ચલ છે પદ નહી. દ્વિચલ પદ નથી ગણવાના. ચલ કેટલા છે એમાં? દ્વિચલ 2. બે ચલ છે. જોવ તો ખોટી વાત છે. એક્સ ચલ જ છે. એક ચલ. એક્સ જ છે. હા અલગ અલગ એક્સ છે. એક્સ વાય ઝેડ એવું છે. જો એક પદી દ્વિપદી નથી પૂછ્યું, ચલ પૂછ્યું છે બેટા. ક્લિયર છે? ચલ તો એક જ છે. એક્સ.
એક્સ વાય ઝેડ એવું કાંઈ નથી, ખાલી એક જ ચલ છે. એટલે આનો જવાબ શું આવશે? આનો જવાબ શું આવશે? પહેલી ખાલી જગ્યાનો એક ચલ. એક ચલ. ક્લિયર છે બેટા? પછી બીજીમાં જોઉં તો એક્સ છે, વાય છે અને ઝેડ છે. હા, તો આ કેવા કેવાશે? આ બહુપદી કેવી કહેવાશે? ત્રિચલ. બરાબર છે. જો બહુપદી ની અંદર અહીંયા 3 પદ છે, બીજામાં પણ 3 પદ છે, એટલે બહુપદી ત્રિપદી છે. પણ પેલી બહુપદી છે એ એક ચલ છે અને બીજી ખાલી જગ્યા છે એ ત્રિચલ છે. ક્લિયર છે? કોઈને એમાં કઈ પ્રશ્ન? મોહમ્મદ રઝા, હસન, હુસેન, જવાબ હું આવે? અલી નવાઝ? તું જ કે મને જવાબ શું આવે? પેલાનો જવાબ શું આવે? પેલાનો જવાબ શું આવે? એક ચલ. અને બીજાનો? દ્વિચલ. દ્વિચલ આવે. શું કામ? હવે ઈ મને સમજાવ ચાલ. પેલાનો એક ચલ અને બીજાનો ત્રિચલ એવું શું કામ? બેયમાં પદ તો 3 જ છે. તો એવું શું કામ? ચલો મને ઝડપથી કયો તો. ચલ એટલે આલ્ફાબેટ. યાદ રાખો કે ચલ એટલે આલ્ફાબેટ A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. એમાંથી કોઈ પણ મૂકી દીધું હોય. અને અચળ પદ એટલે એનું નંબર્સ 1 2 3 4 થી અનંત સુધીના નંબર. તો અહીંયા આલ્ફાબેટ કેટલા અલગ અલગ? પેલીમાં આલ્ફાબેટ ક્યાં છે? એક જ આલ્ફાબેટ છે, એટલે એક જ ચલ છે. અને બીજામાં 3 અલગ અલગ આલ્ફાબેટ દેખાય છે, એક્સ વાય અને ઝેડ. એટલા માટે ઈ શું છે? ત્રિચલ. ઈ શું છે? ત્રિચલ. ઓકે, ચાલો ત્રીજી ખાલી જગ્યા. ચલો, કોણ વાંચે છે? -4x ચલો, -4x નો ઘન અને y નો સ્ક્વેર. -4x નો ઘન અને y નો સ્ક્વેર માં પદનો સહગુણક -4 છે. જે એનો નંબર્સ છે એનો શું થશે? સહગુણક થશે. બરાબર? ઓકે, ચલો. એટલે આનો જવાબ -4 આવશે. પછી -5x નો ઘન -4x² +3 બહુપદી કેટલા પદી છે? જો પેલા 3 બધી. હા, ચલ કે તો શું આવશે એમાં? તોય 3 જ તે. એ નહીં, નઈ 2. નહીં, 1. દ્વિપદી. નહી. એક ચલ એક કે તો એક ચલ કેવાય, દ્વિચલ કેવાય કે ત્રિચલ કેવાય? એકચુઅલ. એક ચલ. અને પદ કેય તો? ત્રિપદ. બરાબર છે. હવે તમને પદ અને ચલ વિશેનો ડિફરન્સ સમજાઈ ગયો બેટા કે નઈ? હા. સમજાણો ને બેટા? ઓકે, ક્લિયર છે બેટા? એટલે જો તમે ખાલી જગ્યા જયારે લખો છો ને ગૂગલ ફોર્મ ની અંદર અથવા તો તમારા પેપર ની અંદર, ત્યારે પ્રશ્નને બરાબર વાંચજો. તમારા મનમાં આવે એવો જવાબ લખી નહી નાખતા કે પ્રશ્ન તમને શું પૂછાયો છે? ચલ પૂછાયેલો છે, પદ પૂછાયેલો છે. પછી આપણે 4 અલગ અલગ સૂત્રો જોયા તા. તો એ સૂત્ર કયા છે, એની નિશાની કઈ છે, એ બધું બહુ મહત્વ રાખશે. આ ચેપ્ટર ની અંદર સાવ સહેલું છે, પણ તમારી ઝીણવટ ભરી ચોકસાઈ કે તમે એ રકમને બરાબર સમજીને આન્સર લખો છો કે નહી, એ બહુ મહત્વનું છે. તમારે એની નિશાની, એના ચલ, એના પદ, એનો સહગુણક, આ દરેક વસ્તુનો ખ્યાલ રાખવાનો છે કે આમાં સજાતીય પદ છે, વિજાતીય પદ છે, સરવાળા બાદબાકી હોય તો સજાતીય પદ સાથે સજાતીય પદ નો જ થાય. ઓકે. પછી કયું પદ માઇનસ છે, કયું પ્લસ છે, માઇનસ છે તો મોટું પદ માઇનસ છે કે નાનું પદ માઇનસ છે. આવી ઝીણી ઝીણી દરેક વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે. ચાલો, છઠ્ઠી ખાલી જગ્યા. સોરી, 5મી. ચલો, 5મામાં શું આવશે? કેવી છે? દ્વિપદી, ત્રિપદી કે એકપદી?
કેટલા પદ દેખાય છે પાંચમામાં બેટા? અલી નવાઝ? દ્વિપદી. દ્વિપદી. ઓકે બેટા, ચલો ચાલો પેલી ખાલી જગ્યા. કોણ કેશે? હવે બધાને આવડવું જોઈએ હો બેટા. બુખારી. ચલો કોણ નવું જોઈન્ટ? કોણ કોણ થયું? મારી સ્ક્રીન પ્રેઝન્ટ કર્યા પછી કોણ નવું આવ્યું? ચલો તો નામ બોલો તો બેટા. અનસ જો તો કોણ નવું આવ્યું બેટા? ઓનલી આવી ગયો જ. ઝહીર અબ્બાસ આવ્યો. વેરી ગુડ બેટા. બુખારી. બુખારી પછી બીજું કોણ આવ્યું? વાહિદ કુરેશી, સોલંકી દર્શન, શાહિદ બાવળિયા. શાહિદ તો હતો પછી જ અલી નવાજ. પહેલેથી અલી નવાજ. હા બેટા, મેં કીધું ને કે હતો શાહિદ. હા, પછી સૈયદ મોગલ અબ્બાસ સૈયદ તને અબ્બાસ. સમજાય? જો સૈયદ અબ્બાસ, આ જે બધા પાછળથી આવ્યા ને બધા લખતા જજો બેટા. પછી કોઈને આન્સર નથી આવડતા અને સમજાતાય નથી. તમારી પાસે લખેલું હશે તો તમે વાંચી શકશો. આન્સર તમને કોઈ આપશે નહીં, અત્યારે જ સમજવાના છે ઓનલાઈન લેક્ચરમાં જ. ઓકે, ચલો 5x² વાયગનમાં પદનો સહગુણક. દર્શન શું આવશે બેટા? દર્શન આવે છે મારો અવાજ? હા. હા, તો શું આવે? સહગુણક શું આવે બેટા? 5. 5. ઓકે, વેરી ગુડ. બીજામાં? હા બેટા. હલો. નેટવર્ક પ્રોબ્લેમ છે ને એટલે. ઓકે, ચલો બીજાનો જવાબ આપ દર્શન. બીજા પદનો સહગુણક શું છે? બીજી ખાલી જગ્યા બેટા. પેલા જવાબ હું હતો? 5. એ તો હવે તો આવડવું જ જોવે ને બેટા. ચલો 12 બીજાનો. 12 કે -12? 12 કે -12? જો -12. બસ. હા, હવે આમાં તમે 12 જવાબ -12 લખ્યો હોય ને બેટા તો આન્સર ખોટો પડે. આવી જ ઝીણી ઝીણી ભૂલ તમને ઘણી વાર એમ થાય, મિસ મેં તો બધુંય લખ્યું હતું તોય મારા માર્ક્સ કપાઈ ગયા. પણ તમને એવું યાદ ન હોય કે મેં 12 લખ્યા હતા, મેં -12 નહોતા લખ્યા. પછી તમે એમ કહો, મિસ અમે તો બધુંય લખ્યું હતું ને અમને આવડતું હતું ને તોય અમે તો ઘરે તો જોઈને લખ્યું હતું. પણ જોઈને લખ્યું હતું પણ તમે 12 જ લખ્યા છે, -12 નથી લખ્યા. બરાબર ને? મેં ક્યાં જોઈને લખવીશ. નથી લખતા? બહુ ડાયા લ્યો. સરસ, ચલો ત્રીજો. 2x + 3y બહુપદીમાં કેટલા પદ છે? 2. 2 પદ. ઓકે, ચોથામાં? 3. કેટલા? ઓકે, એટલે મિસ તો દ્વિપદ લખીએ ને? હા, દ્વિપદ લખો કે 2 પદ લખો બે ચાલશે હો. ઓલામાં ત્રિપદ લખો કે 3 પદ લખો બેય ચાલશે. ઓકે બેટા? ચાલો આગળ જઈએ. સાદું રૂપ આપવાનું છે બેટા. મિસ આમાં પાંચમાંથી શરૂ કરીએ ને? જવાબ જ ન આવ્યો. કઈ ખાલી જગ્યા નો બેટા? ત્રીજી અને ચોથી. તો તને અવાજ નથી આવતો મારો બેટા? અનસ હું બોલી ત્રીજી અને ચોથી નો જવાબ બોલી જતો અનસ. મિસ પણ એને તો આવડે છે. કોને? કોણ બોલતું તું કે જવાબ ન આવ્યો અલી એમ? રઝા. અલી રઝા. તું જ બોલી જા આવે જવાબ ત્રીજી અને ચોથી નો. ચાલ અલી રઝા. હા. બોલતો ત્રીજી નો ચોથી નો જવાબ તને જ નતો મળ્યો ને જવાબ? 2x. દ્વિપદી 2 અથવા તો પેલામાં 2 ત્રીજીમાં અને ચોથામાં ત્રિપદી અથવા તો 3 પદ. પદ પૂછ્યા છે એટલે આપણે 3 લખવા પડે. બરાબર ને? ઓલામાં 2 પદ. ઓકે. ચાલો આગળ જાવ હવે. ઓકે બેટા મિસ ચલો. આગળમાં 5 માંથી જ શરૂ કરીએ ને ખાલી જગ્યા? હા હા, તમારે કન્ટિન્યુ જેમ નંબર આવતા હોય ને એમ, પણ બધાના જવાબ તમારી પાસે
જે પ્રશ્ન હોય ને એની સામેનો જવાબ તમને હોવો જોઈએ, તો જ તમને આવડશે બેટા. બરાબર છે? ચાલો અહીંયા સાદું રૂપ આપવાનું છે. સાદું રૂપ મતલબ શું કરવાનું છે બેટા? ખબર છે તમને? કે આ જે આપણે શીખ્યા કે એક પદીનો દ્વિપદી સાથેનો ગુણાકાર. આવા દાખલા શીખ્યા આપણે કે નહોતા શીખ્યા? હા. શીખ્યા એક પદીનો દ્વિપદી સાથેનો ગુણાકાર યાદ છે કે ભૂલી ગયા? જો એક્ઝામ પહેલા આપણી પાસે રિવિઝન નહીં થાય, આપણે હજી 10મું ચેપ્ટર કરવાનું છે અને ડિસેમ્બરના એન્ડમાં તો આપણી FA3 શરૂ થઈ જશે. મારો જવાબ આવી ગયો મિસ. શું આવ્યો? 8x નો ઘન ઓછા 6. ઓછા 6 નો આવે. જો તો મિસ 5 ખાલી જગ્યા નથી મિસ? આ કન્ટિન્યુ કરો ને, જે બેટા આવ્યું હોય તમને ઇમ્પોર્ટન્ટ છે, તમારે જે સમજવાનું છે. મેં બધા જ દાખલાને પણ ખાલી જગ્યામાં કન્વર્ટ કરી નાખ્યા છે, એટલે બધું જ સાથે લીધું છે બેટા. નંબર્સને ઇમ્પોર્ટન્ટ ન આપો, તમારે જે સમજવાનું છે, શીખવાનું છે, એને ઇમ્પોર્ટન્સ આપો. તમે કન્ટિન્યુ નંબર આપજો, બરાબર? ઓકે. 8x નો ઘન ઓછા 6. ઓછા 6 નહીં આવે. 2x² ને 3 સાથે મલ્ટીપ્લાય કર તો શું આવે? 6. 3 દુ 6, પણ આ x² ક્યાં જશે? શું આવે બેટા? જો 8x નો ઘન ઓછા 6 સ્ક્વેર. 6x², બરાબર. કેવી હા. રીતે આવશે બોયઝ? જો 2x² ને 4x સાથે મલ્ટીપ્લાય કરો એટલે 2 ચોક 8 અને x ની 3 ઘાત એટલે 8x ઘન આવ્યું. અને પછી 2x² ને 3 સાથે એટલે 3 દુ ને 6 અને આના x². ક્લિયર છે કે સમજાવું હજી? 2x², 4x - 3 એટલે પેલા આને 4 સાથે એટલે 4 દુ ને 8. x ની કેટલી? અહીંયા 2 ને અહીંયા 1 ઘાત એટલે કેટલી ઘાત થાય? 3 ઘાત થાય. 2 ને 1. ઓકે. પછી 3 દુ ને 6 અને આ x² એમનેમ એટલે 8x નો ઘન અને 6x². આવો જવાબ આવે. આવે કે નો મિસ આવે? કયો આવે? મિસ કયો આવે? તું કેતો હવે. હાલ તો નદીમ. હા મિસ, આ 8x 3 - -6 6x², બરાબર. આ જવાબ આવશે. હલો હલો નદીમ. હા મિસ. ઓકે. ક્લિયર થઈ ગયું નદીમ તને હવે? હા મિસ. ઓકે. ચલો 7મી ખાલી જગ્યાનો જવાબ 3x²y અને 2x. એક પદી નો એક પદી સાથે ગુણાકાર. શું આવશે જો તો? બુખારી કોને જવાબ આપવો છે? મોગલ સૈયદ 6x નો બેટા. ઘન ને 6x નો ઘન ને y નો ઘન. જો 3 અને 2 નો ગુણાકાર કેવી રીતે આવશે બેટા? 3 અને 2 નો 6. ગુણાકાર એટલે 6. ઓકે. અહીંયા x 2 છે અને અહીંયા એક x છે એટલે કેટલા x થશે? 2 ને 1 3. 3x, બરાબર. 6x ચલમાં ની છે ને 3. ગુણાકારનો સરવાળો થઈ જાય. હા હા. અને y 1 છે અને અહીંયા y 2 છે એટલે y નો કેટલું થશે? 3. 3. તો 6x ઘન y ઘન એવો જવાબ આવશે. ઓકે. ક્લિયર છે? પેલો ને 6x ઘન y ઘન એમાં પેલું કે બીજું કે ત્રીજું એ મને ન ખબર હોય બેટા. તમને ઈ જોઉં. આન્સર ને મહત્વ આપો તમે. 6x મિસ એટલે ઘન. એને નથી સમજાતું. હા. ના મિસ સમજાય. નો સમજાય તો પૂછો બેટા. આન્સર કયો છે એ મહત્વનો છે આપણા માટે, કે 3 અને 2 નો ગુણાકાર કર્યો, x અને x નો, અને y નો ગુણાકાર કર્યો. તો 3 અને 2 નો ગુણાકાર 6. x અને x એટલે x ની 3 ઘાત અને y ની પણ 3 ઘાત, બરાબર. એટલે આ જવાબ આવશે. ઓકે. ચાલો પછી અહીંયા સાદુરૂપ આપવાનું છે, પણ વચ્ચે નિશાની ગુણાકારની નથી. જો
આ જ વસ્તુ મહત્વની છે. તમે રકમમાં આવી વસ્તુઓ ચેક નથી કરતા. અહીંયા નિશાની કઈ આપેલી છે જોવ તો બેટા વચ્ચે પ્લસ 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 ની. હવે પ્લસ ની નિશાની હોય તો શું કરવાનું તો કે 4x - 5 પ્લસ છે એટલે જેમ છે એમ પદ મૂકી દેવાનું બરાબર. માઇનસ હોય તો પદની નિશાની બદલાતી હતી આવું આપણે શીખાતા પેલા જ માઇનસ લેક્ચરમાં. હોય તો પ્લસ ને પ્લસ હોય તો માઇનસ. હા હવે સજાતીય પદો મેળવવાના આ બંનેના. 4x અને 2x 4x - 2x એટલે કેટલા આવે 4 માંથી 2 બાદ કરો એટલે 2x 2x. 5 અને 3 ની બાદબાકી કરો અને નિશાની મોટા પદની 2 2 અને 5 નિશાની 2x + 2 નહીં મોટા પદની નિશાની 2x - 2 -2 2x - 2 બરાબર છે. ફરીથી જેને ન સમજાયું હોય એને અહીંયા 2 બ્રેકેટ છે પણ એ બ્રેકેટ વચ્ચે નિશાની આપેલી છે અને એ નિશાની શેની આપેલી છે પ્લસ ની નિશાની આપેલી છે. ઓકે એટલે એનો સરવાળો થશે અને સરવાળો છે એટલે કોઈ પણ પદની નિશાની બદલાશે નહીં જે હશે એમ નામ ગોઠવી દેવાની બરાબર છે. આ ગોઠવશું એટલે સજાતીય પદો મેળવવાના. તો એક્સ વાળું બીજું પદ કયું છે 2x. 4 માંથી 2x બાદ કરો 4 માંથી 2 બાદ કરો એટલે 2x અને 5 અને 3 અચળ પદો. વિરુદ્ધ નિશાની એટલે થાય શું બાદબાકી અને નિશાની મોટા પદની 5 માંથી 3 બાદ કરો એટલે 2 અને નિશાની મોટા પદની એટલે માઇનસ. મોટું પદ એટલે 5. ઓકે ક્લિયર. હા. એટલે આવા દાખલાઓ હોય તો તમારે નિશાનીને મહત્વ આપવાનું. જો તમને આમાંય પૂછાય જાય કે 4x - 5 એને ગુણ્યા 3 - 2x એટલે વચ્ચે કઈ નિશાની ન આપેલી હોય તો દ્વિપદીનો દ્વિપદી સાથેનો ગુણાકાર આવે બરાબર છે. આ શું થઈ જાય દ્વિપદી પણ વચ્ચે નિશાની આવી ગઈ એનો મતલબ કે એ બંનેનો શું કરવાનો છે આપણે સરવાળો કરવાનો છે. ક્લિયર. ચલો નવમી ખાલી જગ્યામાં શું છે જોવ તો નવમી ખાલી જગ્યામાં એમાં ઈ જ છે સાદુરૂપ. બે હરખા સાદુરૂપ પદનો પણ માઇનસ હોય નિશાની તો પ્લસ કરવાનું. નિશાની શું આપેલી છે બંને માઇનસ તો બ્રેકેટ પ્લસ કરવાનું. માઇનસ. એટલે આ જે પદ છે ઈ કેવું થઈ જશે પ્લસ હશે ઈ માઇનસ ને માઇનસ હશે ઈ પ્લસ બરાબર. બાદબાકી પછી આપેલું જે પદ છે એ બદલાઈ જશે. ઓકે જેમ કે 5a - 4b એ એમ નામ રહેશે પણ અહીંયા જે 6b અને 2a છે એમાં શું થઈ જશે માઇનસ. એટલે કે 6b છે એ માઇનસ થઈ જશે અને 2a છે એ કેવા થઈ જશે પ્લસ. શું કામ એવું થયું બેટા અહીંયા આપણે કારણ કે અગાઉ માઇનસ છે તો પ્લસ કરવાનું જ ને. હા માઇનસ હોય તો નિશાની બદલાવાની. ઉપરમાં પ્લસ હતું તો આપણે નિશાની બદલાવી નહોતી બરાબર. આ બ્રેકેટની નિશાની જેમ હતી એમ નમ રાખી હતી પણ અહીંયા માઇનસ હોવાથી આપણે બંને પદની જે નિશાની હતી એ બદલાવી નાખી. યાદ રાખજો સરવાળામાં નિશાની બદલાશે નહીં. બાદબાકીની અંદર નિશાની બદલાવાની આવશે બરાબર છે. એની સરનેમ બદલાવી નાખવાની. ઓકે ચલો તો હવે શું થશે ફરીથી આપણે લખીએ 5 એ પેલું પદ તો હંમેશા જેમ હોય એમનામ જ માઇનસ હોવાથી બીજા પદની નિશાનીઓ બદલાશે એટલે 6b માઇનસ થઈ જશે અને 2a પ્લસ થઈ જશે. આવું થયું. હવે સજાતીય પદ એ વાળું પદ છે આમાં એક કઈ જોવ તો 2a 5a અને 2a નો સરવાળો શું થશે 8a 5 ને 2 7 7a પછી b અને 6 4b અને 6b 6 4 10 નિશાની 10b કોની 7a + 10b ના નિશાની કયા પદની મૂકવાની માઇનસ માઇનસ માઇનસ. હા તો 7a - 10b
જો પ્લસ મૂકી દેશો ઉતાવળ કરીને અનસભાઈ તો જવાબ ખોટો આવશે અને તમને તો એમ થશે કે મિસ મેં તો બધું જ જો તમે બધું જ સાચું કર્યું હતું. બીજા પદની નિશાનીઓ પણ બદલાવેલી હતી 10 બી પણ લખ્યા હતા પણ એમાં તમે પ્લસ લખી નાખ્યું ખરેખર મોટા પદની નિશાની શું આવે માઇનસ આવે. જે તમે લખી નહોતી અહીંયા પ્લસ લખી નાખો એટલે પ્રેમથી મિસ દાખલો ખોટો પાડી દે ને. પછી અનસ એમ કે મિસ તો મને માર્ક્સ જ નથી આપતા. બરાબર ને અનસ કે નહીં? અલી નવાઝ એટલે જ મેથ્સમાં માર્ક્સ કપાઈ ગયા છે આપણે. થયું છે ને એવું? ઉતાવળ આવડે છે પણ ગૂગલ ફોર્મ તમે જ્યારે સબમિટ કરો અથવા તો તમે જ્યારે પીડીએફ લખતા હતા બેટા ત્યારે તમારી પાસે ઇનફ ટાઈમ હતો. ગૂગલ ફોર્મ અમે એમ નથી કેતા કે 8 વાગે આપી અને 8:30 બંધ કરી દઈએ એવું કર્યું છે? આપણે ગૂગલ ફોર્મ છે 8 વાગે તમને આપીએ છીએ અને કેટલી કલાક હોય તમારી પાસે? 5. 12 વાગે એટલે રાત્રે 12 વાગ્યા સુધી 8 થી 12 4 કલાકનો સમય હોય. એ દરમિયાન તમને વિચારીને શાંતિથી આ તો મિસ પેપર આવ્યું છે ને ફટાફટી ભાગો ને હવે આવડું તોય ભલે ન આવડું તોય પછી માર્ક્સ આવે ત્યારે તમને દુઃખ થાય છે કે મિસ અમને કેમ આટલા જ ઓછા માર્ક્સ આવ્યા. પણ આવી ઝીણી ઝીણી સિલી મિસ્ટેક્સને કારણે તમારા માર્ક્સ કપાઈ જાય છે. તમને આવડે છે, તમને સમજાય છે, પણ પરિણામ તમારી ઉતાવળનું તમે ભોગવો છો. જે રિઝલ્ટ આવે છે ને તમારી ઉતાવળનું આવે છે. સમજતા જ નથી. તમને આપેલું છે તો એને સમજો અને લખો વ્યવસ્થિત. અને હવે તો તમને બધું જ ટાઈપ કરતા આવડી ગયું છે. હા બરાબર? અને હવે એક બીજી વાત કે અત્યાર સુધી છે ને આપણે સ્ક્વેર કે ઘન કે એવું લખવાનું નહોતું આવતું. બરાબર? કોઈને ઈ ટાઈપ કરતા આવડે છે? ટાઈપ કરવું હોય સ્ક્વેર કે ઘન તો શું કરશો? મિસ કહું મને આવડે છે. શું મિસ કરાય મને બોલ તો આવડે. મને. મિસ જો ઉભા રહ્યો ચેટમાં લખીને દઉં. ના ચેટમાં લખીને આમનામ ખાલી કે તો એ બધા જે કરશે ઘરે. કેમ કરવાનું બેટા? સ્ક્વેર કે 3 ને ઘન એક ધારું દબી દેવાનું. હા નંબર્સ ગમે જે એને એક ઉપર ધારે આપેલા છે દબી ને નાખવાનું. કીપેડ ઉપર તમારું જ્યારે તમે ટાઈપ કરો છો મેં લખ્યું મિસ. હા કીપેડ ઉપર તમે ટાઈપ કરો છો આજે છેલ્લે હમણાં 2 મિનિટમાં અલી નવાઝ બતાવજે બેટા હો બધાને મિસ મેં કીપેડ ઉપર બતાવી દીધું. તમે દબાવશો ને એટલે ઈ નંબર્સ છે ને ઈ ઉપર આવી જશે 6 ની ઉપર ઘન લખાઈ જશે. થોડી વાર દબાવી રાખવાના ઈ નંબર્સ ને. સ્ક્વેર લખવો હોય તો 2 દબાવી દેવાનો એટલે ઉપર 2 આવી જશે. બરાબર છે? ટ્રાય કરજો. અત્યારે ને અત્યારે ટ્રાય નથી કરવી બેટા. અત્યારે આપણે આ ભણવું છે. આ તો તમને એક્ઝામમાં ગૂગલ ફોર્મમાં ટાઈપ કરવાનું આવે તો તમને આવડી જાય. ઓકે? બરાબર છે બેટા? મિસ 10મો નથી કરાવ્યો ને? હા કરાવું છું. આ તો અત્યારે આવ્યું તો મને યાદ આવ્યું તો તમે લોકો ટ્રાય કરી લ્યો તો તમને ખબર પડે ને બેટા. પછી ઓલું ગૂગલ ફોર્મ આવે ને ત્યારે તમે ટેન્શનમાં લે મિસ મને જવાબ તો 6x² આવતો હતો પણ મારે ટાઈપ કેમ કરવું 6x²? થાય ને એવું? અત્યાર સુધી સાદું આવતું હતું. હવે તો આપણે આ બીજગણિત આવશે તો બીજગણિતમાં હવે ઓલું આવશે ઘાતાંક આવશે. પછી આપણે આવશે અવયવીકરણ તો આવા બધાની અંદર આ બધું જ આવશે. તો કેમ કરશું આપણે? એ ટાઈપ કરતા તો શીખવું તો પડશે જ ને. જો આપણને મોબાઈલમાં બધી જ ગેમ કાંઈ પણ વગર આપણને ડાઉનલોડ થઈ જતી હોય અને બધી જ ગેમ આવડી જતી હોય તો આ ટાઈપ કરતા પણ આવડી જ જાય. પણ તમારે શીખવાની ધગસ હોવી જોઈએ. પછી એવી ક્વેરી ન આવે કે મિસ અમને આ ટાઈપ કરતા નહોતું આવડતું. બરાબર? જો તમે બધા જ પ્રકારની ગેમ ડાઉનલોડ કરી શકતા હો બધું જ તમને મોબાઈલમાં આવડતું હોય
તમારા પેરેન્ટ્સને ન આવડતું હોય એનાથી 4 ગણું તો તમને આવડે છે, તો આ તમને આવડે જ. બરાબર. અને એ વસ્તુ હમણાં અલી નવાઝે મોકલે ને બેટા, મને નથી ખબર કેમ કે મારી સ્ક્રીન પ્રેઝન્ટ છે એટલે મને નથી દેખાતું, છતાં પણ છેલ્લી 2 મિનિટમાં બતાવી દેજે અલી નવાઝ. બરાબર છે બેટા? ચાલો 10મી ખાલી જગ્યા -2a ગુણ્યા 3a² - 4a ઘન. તો બધા જ અચળ પદોનો ગુણાકાર કરો, 2, 3 અને 4. -2, 3 અને -4 કેટલો આવશે? 24. 24. 4 તેરી 12 દુને 24, અથવા તો 3 દુ 6, 6 ચોક 24, અને 2 માઇનસ પદ છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા એટલે 24 થયા. એની કેટલી ઘાત થાય જોવ તો? પેલામાં 1 6. છે, બીજામાં 2 છે અને ત્રીજામાં 3 છે. 2, 3 ને 2 5 ને 1 6, તો 24 એની 6 ઘાત જવાબ આવશે. બરાબર છે કે નહી? ક્લિયર બોયઝ? હા ક્લિયર. હા. ઓકે ચલો આગળ જવું છે. ના. નહીં? ના. ઓકે ચલો છઠ્ઠી ખાલી જગ્યામાં ફટાફટ સાદું રૂપ આપો. હવે આવડી જ જાય. એક પદી નો દ્વિપદી સાથે ગુણાકાર, 2 ગુણ્યા 3x અને 2x નો 4 સાથે ગુણાકાર. ચાલો તો મને આનો જવાબ કોણ કે છે? બુકમાં કરો તો 3 દુ 6 અને x ની કેટલી ઘાત આવશે? 4. x ની કેટલી ઘાત આવે? 2. 2, એટલે 6x². અને પ્લસ 4 2x નો 4 સાથે ગુણાકાર. 8. 8, ખાલી 8? 8x. હા 8x. ચલો પેલી ખાલી જગ્યા નો જવાબ આવશે 6x² + 8x. બરાબર છે કે નહી? હા. ઓકે. પછી નીચેનું સાદું રૂપ કોણ કરાવે છે મને? 7મી ખાલી જગ્યા. હવે સાંભળો બોયઝ, જો અત્યાર સુધી આપણે બધું જ જે રિવિઝન કર્યું હતું ને બધી જ મેથડ ને મેં છે ને આગળ કવર અપ કરી લીધી છે. હવે જે અહિયાં જે આ બધી જ ખાલી જગ્યાઓ છે ને એ બધી તમારે લખી લેવાની છે, અને આ બધું જ તમારું હોમવર્ક છે. અને અહિયાં ખરા ખોટા છે. અહિયાં જેટલું આપેલું છે ને બાકી, અત્યારે જેટલું બાકી રહ્યું ને જે એ બધું જ તમારે લખી લેવાનું છે, અને હું તમને કાલના લેક્ચરમાં એ બધાના જવાબ પૂછીશ. બરાબર છે? અત્યાર સુધી મેં સમજાવ્યું ઈજ બધી મેથડ નો ઉપયોગ કરીને બાકીની ખાલી જગ્યા અને ખરા ખોટા છે ઈ લખી લેવાના છે. અને આજની પીપીટી ની અંદર મેં 2 પઝલ્સ મૂકેલા છે. જો અહિયાં એક આકૃતિ આપેલી છે. આ આકૃતિની અંદર કેટલા ત્રિકોણ છે ને તમારે મને કહેવાના છે. ઓકે? આવડશે ગોતતા? હા મિસ. ઓકે. અને પછી અહિયાં છે ને મિસ 8 છે. બરાબર ગણજો. ના, એમ મનમાં આવે એવા જવાબ મારે નથી જોતા. તમે વ્યવસ્થિત ગણી અને હું પૂછીશ તમને. પછી અહિયાં છે ને એક પઝલ્સ મૂકેલો છે. આ 3 આંકડાઓ આપેલા છે, અને એના આધારે આ 4 આંકડાની એવી ગોઠવણ છે કે કાંઈક એકબીજા સાથે સેટિંગ છે. આ પણ 4 આંકડાનું ઈજ સેટિંગ મુજબ અહિયાં શું જવાબ આવે ને તમારે મને કહેવાનો છે. બરાબર? આ જે સેટિંગ છે ને એ એવી રીતે સેટિંગ કરેલું છે કે એના ઉપરથી આ જવાબ મળશે. આ ટ્રાય તમારે કરવાની છે. આ તમારો પ્રશ્ન છે. આ 2 પ્રશ્નાર્થ ચિહ્નો હું તમારા માટે રાખું છું. મને ગોતીને આપવાના છે. આટલી ખાલી જગ્યા ખરા ખોટા બધું જ લખી લેવાનું છે. ગૂગલ ફોર્મમાં આવા જ પ્રશ્નો હશે. એટલે આ તો પઝલ્સ છે, પઝલ્સ નહીં પણ ચેપ્ટર 9 ના આવા જ જે ડિસેમ્બરના એન્ડમાં એક્ઝામ હશે એમાં. બરાબર છે બેટા? એટલે અત્યારથી હું તમને કહી દઉં છું. હવે આપણે 10મું ચેપ્ટર શરૂ કરવાનું છે. ઓકે? ચાલો.
ઓકે બેટા. દર્શન સમજાણું બેટા?